બાકોર પોલીસ સ્ટેશને બામરોડા ગામે થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના જેની કિંમત ₹4,09,936નો મુદ્દામાલ રિકવર કરતી બાકોર પોલીસ સ્ટેશન પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી R.V. અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જયદીપસિંહ જાડેજા સાહેબ મહીસાગર તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવવિવેક ભેડા સાહેબની મહીસાગર જિલ્લામાં બનેલ અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સૂચના કરી હોય તો ફરિયાદી જીતેન્દ્રકુમાર ડાયાભાઈ પંડ્યા તથા સાહિદ જિગ્નેશભાઈ ડાયાભાઈ મકાનના આગળ પાછળના દરવાજાના નકુચા તેમજ તાળા તોડી ચોરી સમયે મકાનની અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ ₹6,20,000ના મત્તાની ચોરી કરી ગુનો કર્યો હતો તો ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ચોર બાબતે તપાસ બાકોર પોલીસે ચાલુ કરી હતી। તે દરમિયાન રાજસ્થાન રાજ્યના કુહા પોલીસ સ્ટેશને જીવો ઉર્ફે જીવતરામ મંજીભાઈ ડિંડોર જે રહે દરિયાટી તાલુકો ચીખલી જિલ્લો ડુંગરપુર રાજસ્થાન અને નવપીનભાઈ કનૈયાલાલ નાઈ જે ડુંગરપુર રાજસ્થાનને અટક કરવામાં આવી હોય અને બંને આરોપીઓએ નવરપુર પોલીસ સ્ટેશને કલમ મુજબના ગુનાની કબૂલાત કરી હતી જેથી બંને આરોપીઓને નવરપુર પોલીસે નવરપુર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી અટક કરી હોય પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર C.K. સિસોદિયા સાહેબ તથા સ્ટાફના માણસો નવરપુર પોલીસ સ્ટેશન ખાતે જઈ પોલીસ સ્ટેશનના આ ગુનાના આરોપીઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી તેમજ મહીસાગર LCBની મદદ મેળવી ટેકનિકલ સર્વેલન્સ અને બંને આરોપીઓની પૂછપરછ કરતા આરોપી પોતે પોતાના સાગરીતો ભેગા મળી આ ચોરી કરી અને આ ચોરીમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળ્યા જે પૈકી રોકડા રૂપિયા સરખા ભાગે વેચી દીધા હતા અને સોના ચાંદીના દાગીના પોતાના ઘરે છુપાવી રાખ્યાની હકીકત જણાવી હતી જેથી આ આરોપીઓનો ટ્રાન્સફર વોરંટ મેળવી ડુંગરપુર જેલમાંથી કબજો મેળવી અટક કરી મુદ્દામાલ સાથે પૂછપરછ કરી આરોપીઓના ઘરે સોનાના ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોના ચાંદીની દાગીના જેની કિંમત ₹4,09,936નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર।